અમે બધા મજામાં હશું, અમે પણ મજામાં છીએ. અને જો આજે તો પવન કેટલો બધો છે. 2 દિવસથી બહુ જ પવન, ઠંડી એ બહુ જ છે. જો કપડાં તો રહેતા જ નહીં, બહુ જ પવન છે. જો ઉત્તરાયણ આવી જઈએ આપણા. છોકરો પતંગ ચગાવવા માટે આવી ગયો છે. છોકરો પછી રજા હશે. હા, આજે 25 ડિસેમ્બર નાતાલની રજા હોય એટલે છોકરાને મજા પડી ગઈ છે. એટલે જો સવારમાં જ પતંગ ચગાવવા માટે આવી ગયા છે. પણ પવન એટલો બધો છે ને તે પતંગે હાથમાં આવે એટલો બધો પવન છે, બહુ જ પવન છે. તો આપણે ચા નાસ્તો ને બધું થઈ ગયું છે. તો આપણે બનાવવાનું અત્યારે ભટ્ટા ફુલાવરનું શાક બનાવવાનું, લસણ નાખી. તો હું તમને બતાવું કે કેવી રીતે આપણે બનાવવાનું, બરાબર? તો જો ભટ્ટા તો કાપીને મેં પાણીમાં નાખી દીધા હતા, પણ તોય થોડાક કાળા એવા બીજા જેવા થઈ ગયા. કાપ્યા એટલે એકદમ મસ્ત સફેદ હતા, પણ કપડાં સુકવવા ગઈ ને એટલે વારમાં બહાર પડ્યા રહ્યા તે થોડા કાળા થઈ ગયા. અને હવે આપણે જો ફુલાવાના આવી રીતે બધા છૂટા કરી દઈશું તો કદાચ અંદર ઈયળ હોય ને તો દેખાય આપણને. આમ તો ચોખ્ખું જ છે, સરસ છે ફુલાવર, પણ હોય તો અંદર દેખાય છે. આપણે બધો ફૂલ એનો છૂટો કરી દઈશું ફટાફટ. રોટલા બનાવવાના છે અને ભટ્ટા અને ફુલાવરનું શાક બનાવવાનું છે આપણે. તો પહેલા આપણે ફુલાવર સમારી દઈશું અંદર, ભટ્ટો બનાવી દઈશું. એટલે મારા નેલ્સન પપ્પાને જેટલું જ વધવાનું છે. નેલ્સી તો સવારે ટિફિન લઈને નહીં જાય, તો કશો નાસ્તો એ લઈને નહીં જાય. જો એ મેળ આવશે તો એને ખાવાનું આપી આવી જાય, ટિફિન આપી આવી જાય. નજીક જ છે, બહુ દૂર નહીં, અહીંયાથી 5 મિનિટનો રસ્તો થાય. એટલે મેળ પડશે તો જઈ આપી આવીશું. ત્યારે આપણે શાક સમારી દઈએ. કાલે મેં તમને કીધું હતું ને કે હું ઘેર આવીને પછી બેસનની બનાવી, પણ કાલે ને મેળ આવ્યો નહોતો. કાલે અમે ચોથી બારોબાર સ્મિતાના ઘેર જતો રહ્યો હતો. નેન્સી કેમ કે મમ્મી ચાલ આપણે દીદીને ઘેર જઈને આવીએ, એટલે મેં કીધું હેડો ત્યાં કીધું જઈ આવીએ. તો રાત્રે અમે 11 વાગે આવ્યો હતો. મેં નેન્સી બે તો જ જમી લીધું હતું. અને નેન્સુન પપ્પાએ ઘેર ભાખરીને હું બનાવી જ જઈ હતી, એટલે પછી એમને દૂધ ગરમ કરીને મેં જમી લીધું હતું. અને મારે પછી કાલ મેળ નહોતું આવ્યું, બેસન કે કશું બનાવવાનું નહોતું. બેસન બનાવ્યું કે ના તો ટોપરા પાક બનાવ્યું. રાત્રે આવ્યા છે એટલે મોડા, એટલે પછી આવીને કોઈ થોડું આગુ પાછું કરવાનું બાકી હતું તે બધું કર્યું અને પછી ઊંઘી ગયા. પછી સવારે વહેલા ઉઠવાનું હતું. નેન્સી જોબ ઉપર 9:30 વાગે તેને નીકળી જવાનું હોય તો, એટલે રાત્રે પછી વહેલા ઊંઘી જઈએ. તો પહેલાં તો કેવું હતું, નેન્સીની જોબ નથી ને તો રાત્રે 12, 12:30 તો અમારે વાગી જ જાય. મૂવી જોઈએ ને ગમે તે કોઈ એમ કે હા ના એમ કે, પણ 12 વાગી જાય અમારે ઊંઘવાના. 12, 12:30 તો થઈ જ જાય. હવે તો વહેલા ઊંઘી જ જવું પડે છે. પછી સવારે કેવું થાય, નેન્સીથી ઉઠાય નહીં, અને એના જોબ ઉપર તો કેવું હોય ટાઈમસર આપણે જવું જ પડે, એટલે પછી વહેલા ઊંઘી જઈએ અમે. જો ભટ્ટાને છે ને પાછળથી થોડું બગડી ગયું છે. આમ ભટ્ટો સરસ છે, પણ એની છાલ પેલા ફ્રીજમાં કોથળીમાં ભટ્ટો રહ્યો ને એટલે થોડો એવો થઈ ગયો છે. આમ ચોખ્ખો જ છે. આટલું બધું ફુલાવર વપરાશે એટલે આવો.
આપણે શાક વઘારવાનું હવે, તો એના માટે આપણે લઈ લઈએ તેલ. તળેલું તેલ હોય ને હું આમાં અલગ રાખું, એટલે કેવું કે શાક વઘારવાનું હોય કે દાળ વઘારવાની હોય ને તો એમાં ચાલી જાય. તળેલું તેલ છે ને આપણે ભાખરીમાં રોટલીમાં નાખ્યું તો પછી એનો ટેસ્ટ બદલાઈ જાય. એના કરતાં શાક વઘારવાનું બધું હોય ને તો એમાં ચાલી જાય. તો આપણે પહેલાં એમાં નાખીશું 2 દાણા રઈ ફૂટે ને એટલે પછી આપણે લસણને નાખીશું. આપણે ચીકી બનાવી હતી ને આ વખતે હજુ પડી છે, કારણ નેન્સી ઘેર હોય નહીં અને મને એકલીને કશું યાદ આવે નહીં. આમ તો નેન્સી ખાય તો હાથે હાથે મને યાદ આવે તો થોડી ખાઈ લો, પણ જો આજે વળી યાદ આવી ગયું તો ડબ્બો હાથમાં આવી ગયો છે. હરે રામ 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 હરે હરે. જો આમાં મેં લસણ મરચાં અને ટામેટા, 1 ટામેટું લીધું હતું અને લસણ મરચાં 3 ટીચી લીધું હતું. એટલે આપણે પહેલાં વઘારમાં એ નાખવાનું. આપણે ભાજી બહુ બનાવીએ ને તો કેવું થાય તો તમે રીંગણ લો ને એની જગ્યાએ ભટ્ટો લેવાનો, તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. આપણો વઘાર આવી ગયો છે એટલે પહેલાં આપણે લસણ મરચાં અને ટામેટાનો વઘાર કરી દઈએ. આપણું લસણ થોડું શેકાઈ જાય ને પછી એની અંદર થોડી હિંગ નાખવાની. અવાજ બહુ આવે છે અમારે અહીંયા. હવે ઘેર ફર્નિચરનું કોઈને કામ ચાલતું હોય કે કોઈના રિનોવેશનનું કામ ચાલતું હોય એટલે અવાજ આપણને થાય છે બહુ. તો જો અમે વઘારમાં થોડી હિંગ નાખી હતી, થોડું લાલ મરચું નાખ્યું અને થોડી હળદર નાખી છે. હવે આપણે શાકને વઘારી દઈએ. એમાં શાકને મેં 2 પાણીથી ધોઈ દીધું હતું. હવે શાક વઘારી દઈએ. હવે શાકમાં નાખીશું થોડું મીઠું સ્વાદ અનુસાર. થોડું લાલ મરચું આપણે પહેલાં નાખ્યું હતું ને એટલે થોડું ઓછું નાખવાનું અને ધાણા જીરું નાખવાનું. થોડી હળદર, કારણ કે પહેલાં આપણે વઘારમાં નાખી દીધું હતું ને એટલે પછી થોડું થોડું નાખવાનું. તમને બતાવું છું આપણો કલર કેવો મસ્ત આવ્યો છે શાકનો. આ વખતે હું ડીમાર્ટમાં ગઈ હતી ને તો પહેલાં અમે મરચું લાવ્યા હતા પેલું રામદેવનું કિલો, તો એ તો બહુ તીખું પડી જાય એટલે પછી ડીમાર્ટમાંથી હું એક લાલ મરચું પાવડર આવે છે ને એ લાવી હતી અને એક લાવી હતી કાશ્મીરી લાલ મરચું. તે 2 250-250નો પેકેટ લાવી હતી. મેં એમાં મિક્સ કરી દીધો હતો
તો જેના લીધે કેવું કંઈ આપણે બનાવીએ ને તો શાકનો કલર સરસ આવે છે. તીખું માપનું થાય પણ કલર સરસ આવે. હવે આપણે એની અંદર 2 ચમચી જેટલું જ પાણી નાખ્યું છે અને હવે એની સીટીઓ બોલાવી દેવાની. આમાં જો તોસરામાં આપણે બનાવીએ ને હરિયું શાક ભટ્ટાનું રીંગણનું ફુલાવરનું તો એમાં પાણી નાખવાની જરૂર નહીં પડતી. પણ આ તો કુકરમાં સીટીઓ બોલાવવાની છે ને શાકમાં એટલે 2 ચમચી જેવું પાણી નાખવું પડે. મારે છે ને કુકરનો હાથો તૂટી ગયો છે. નખાવા જવાનો પણ મેળ આવતો નહીં. સીટીઓ 3 બોલાવી દઈશું એટલે આપણું શાક રેડી થઈ જશે. તો જો આપણું શાક મસ્ત તૈયાર થઈ ગયું છે. પણ છેલ્લે છે ને આ શાકમાં આટલો ગરમ મસાલો એટલે પાઉંભાજીનો જે મસાલો આવે ને એ નાખી દેવાનો. મસ્ત ટેસ્ટ આવશે. પછી એને મિક્સ કરી 5 મિનિટ સુધી ઢાંકણું એનું બંધ કરી દેવાનું. મસ્ત ટેસ્ટ આવી જશે. અને જો આપણા રોટલા થઈ ગયા છે. એક રોટલો ચડ્યો છે અને એક બીજો તૈયાર થઈ ગયો છે. એટલે હવે નેસુન પપ્પા આવે એટલે આપણે રોટલા શાક ખાવા બેસવાનું છે. કેવા મસ્ત રોટલા તૈયાર થઈ ગયા. આપણે ગેસ બંધ કરી દઈશું તો રોટલા શાક 2 થઈ ગયું આપણું સરસ. તો હવે નેસુન પપ્પા આવે એટલે જમવા માટે બેસીશું. રોટલા શાકનું દહીં મસાલાવાળું લેવાનું. છાશ આજી પડી નહીં ઘરમાં એટલે હજી એ ખાવાનું. જો નેસુન પપ્પાને મેથી સાફ કરવા માટે બેહાડી દીધા. મારે થોડી વસ્તુ બનાવી તો તે મેં કીધું અત્યારે કીધું મને થોડી કીધું મેથી સાફ કરી આલો. એ ખાતા પછી અડધો કલાક માડા પડે પણ આજે મેં કીધું મને આટલું કરી આલો કારણ કે આજે એકલી ઘેર છું ને એટલે બધું કામ કરવાનું હોય એટલે થોડું કામ અમને નેન્સી હોય તો કચરા પોતું કરી દે એટલે મને થોડું એટલું હેલ્પ રહે. પણ આજ તો મારે કચરા પોતું બધું મારે કરવાનું આવ્યું ને એટલે થોડી તકલીફ પડી જાય છે મને. તો જો ભાગવામાં થઈ ગયા છે 2 બાકી છે. જુઓ જનક ચાલુ છે. નેન્સુન પપ્પાની ફેવરેટ સિરિયલ એટલે એ ટીવી જોઈ જાય ને કામ કરી જાય. તો થઈ ગયા છે રાતના 9:30 અને મારો વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. બપોર પછી કોઈ શૂટ થયું નહોતું તો હું મારો વિડીયો અત્યારે અહીંયા જ પૂરો કરું છું. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મને કોઈ અત્યારે એકલા જ વિડીયો શૂટ કરે છે ને તો એમનાથી ભૂલ બી થાય છે ને તો ધીરે ધીરે શીખશે. તો એમને પૂરેપૂરો સપોર્ટ કરજો પ્લીઝ. અને જો મારા મમ્મીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળશે મમ્મી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.